નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએપી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેરમાં મોટી બિલ્ડિંગોમાં ભરૂચ ફાયરનું નોટિસ આપવાનું નાટક ક્યાં સુધી? નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફાયર સેફટીની સુવિધા ન હોવા છતાં બિલ્ડિંગો ધમધમતી। ફાયર સેફટીની નોટિસ આપવાનું નાટક કોના માટે કમાણીનું સાધન? અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતાર। નેશનલ હાઈવે 48 પર વાહનોની લાંબી કતાર જામતા અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાયા। ભરૂચમાં ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદનો આરોપી 9 વર્ષ બાદ મોરબીમાંથી બહેનના ઘરમાંથી ઝડપાયો। માગસર મહિનાના પ્રથમ ગુરુવારે જ કોઠા પાપડીના મેળામાં માનવ મેળામણ ઉમટ્યું। કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાની અનોખી પરંપરા। કોમી એકતાના પ્રતીક સ્વરૂપે કોઠા પાપડીનો મેળો દર માગસર મહિનાના ગુરુવારે ભરાય છે। અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ પાનોલી ખાતે ઊભા કરવામાં આવેલા વન કવચ તેમજ કોમન એટીપી પ્લાન્ટની મુલાકાત કરી સમીક્ષા કરી હતી। દરમિયાન પાનોલી જીઆઈડીસીને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા માર્ગ પર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી। હવાની ગુણવત્તા બાબતે રોડ રસ્તાને જવાબદાર ગણતા મંત્રી પ્રવીણ માળી દ્વારા નોટિફાઈડ વિભાગને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી। જીઆઈડીસી વિસ્તારમાં તમામ રોડ સુધારવા સૂચનો આપ્યા છે। આ મુદ્દે નોટિફાઈડને મળેલા માર્મિક ટકોરો બાદ પણ તંત્રએ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે અને સરકારમાં હાલ મંજૂરી હેઠળ મૂકવામાં આવ્યું છે। તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટિફાઈડમાં આવતો નથી, પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવનાર હોવાનું કહ્યું છે। આમોદ તાલુકાના મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ ચૂકી છે। ગામના બાળકોને શાળા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન निर्माण કાર્યનું ખાતમુહૂર્ત આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે વિધિ કરવામાં આવી હતી। ઘણા સમયથી મચાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર 1 થી 1.5 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું, જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો છે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડીકે સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો, અનુદાન યોજનાઓ, સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ પ્રકલ્પ અંગે વિગતવાર માહિતી આપી હતી। શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા હોવાનું કહ્યું હતું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મચાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગામના નાગરિકો જોડાયા હતા। ભરૂચમાં ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં 2013 બાદ કેસ ચાલી જતા 2016માં મુખ્ય આરોપી સચિન પંડ્યા ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ રહે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, સોનેરી મહેલ, 5 બત્તી, ભરૂચ હાલ રહે શિવ એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર, મોરબી નાઓને ભરૂચમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા થયા બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા તે દરમિયાન જ 2016માં પેરોલ રજા ઉપર છૂટી જેલમાં હાજર નહીં થતા એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી, જે પોલીસે તપાસ દરમિયાન ગુનો દાખલ કરી ભરૂચ એલસીબી પોલીસે 9 વર્ષથી ફરાર હત્યારા સચિન પંડ્યાને ઝડપી પાડવા મોરબી મહેન્દ્રનગરના એના બહેનના ઘરે રહેતા આરોપીને ઝડપી પાડી ભરૂચ એ ડિવિઝન પોલીસને એલસીબીએ સોંપતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી સબજેલમાં ધકેલવાની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લામાં અને તેમાંય ભરૂચ શહેરમાં નવા કન્સ્ટ્રક્શનો કરવામાં આવી રહ્યા છે। તેવામાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આડેધડ 10 થી 15 માળની બિલ્ડિંગો ઊભી થઈ રહી છે અને ઘણાના તો બીયુ સર્ટિફિકેટ પણ મેળવ્યા છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। તેવામાં સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ માત્ર આવી બિલ્ડિંગોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે અને તેનું કારણ છે કે કોઈ દુર્ઘટના ઘટે તો છટકબારીના ભાગરૂપે નોટિસો આપી નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જે બિલ્ડિંગને નોટિસ આપી છે ત્યાં ફાયર સેફટીની સુવિધા થઈ છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાની તસ્દી પણ ન લેતા ફાયર વિભાગ માટે નોટિસ આપવાનું નાટક કમાણીનું સાધન બની રહ્યું છે કે શું તેવા સવાલો વચ્ચે ભરૂચ શહેરના
પશ્ચિમ વિસ્તારમાં ઘણી નવનિર્માણ પામેલી બિલ્ડિંગમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં રોજગારી મેળવતા એમ્પ્લોયરો કર્મચારીઓ ભાડેથી રહેતા હોય અને અન્ય રાજ્યમાંથી ભરૂચમાં પણ વસવાટ કરતા હોય તો તેનું પોલીસ વેરિફિકેશન પણ થાય છે કે કેમ તેવા સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ફાયર સેફટીની સુવિધા કરવા નોટિસનું નાટક કેમ કરે છે અને અત્યાર સુધીમાં જે પણ બિલ્ડિંગોને નોટિસ આપી છે અને તેમાં પણ ફાયર સેફટીની સુવિધા ન થઈ હોય તેવી બિલ્ડિંગો બાબતે બોડા વિભાગમાં પત્ર વ્યવહાર ન કરી શકાય અને લોકોની સુવિધા ન કરી શકે. થોડા દિવસ અગાઉ જ ભરૂચના કોલેજ રોડ ઉપર પણ ફાયરની ઘટના બની હતી, જેમાં ઓફિસની અંદર લાગેલી આગ સમયસર કાબૂમાં ન લેવાય હોત તો આખું શોપિંગ આગની લપેટમાં આવી ગયું હોત. જો કે આ શોપિંગની ફાયરના સાધનો પણ ઇમરજન્સીના સમયે જ કામ લાગ્યા ન હતા. ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં ભરૂચનું ફાયર વિભાગ નોટિસનું નાટક બંધ કરી અન્ય વિભાગના સંકલનમાં રહી બિલ્ડિંગોનું સીલ કરવાની કામગીરી કરી લોકોની સુરક્ષા કરે તે જરૂરી બની ગયું છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહ્યું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલા ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે. આ મેળાનો પ્રારંભ થયો છે. સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો આ દરગાહ ખાતે ઢેબડા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા માણતા હોય છે. કોઠા પાપડીના મેળામાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબડા, ચણા અને ફૂલ અર્પણ કર્યા હતા. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલાં હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંય તળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ પણ જોવા મળે છે. અંદાજે 500 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ પણ હોય. અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આળોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડીનો સ્વાદ પણ માણવાનું ચૂકતા નથી અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ પણ મેળાના મહત્વ અંગે તેમજ શ્રદ્ધા અંગે પોતાની પ્રતિક્રિયાઓ પણ રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોઠા પાપડીના મેળામાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે. કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખાની પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકોએ માણ્યો હતો અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. આ સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે. આ ટ્રાફિક જામ અંકલેશ્વરના મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 પરના ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભરૂચ અંકલેશ્વર વચ્ચેના આમલા ખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. નેશનલ હાઈવે ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યાના કારણે સંખ્યાબંધ કિલોમીટર વાહનોની લાંબી કતારો જામી રહી છે. અંકલેશ્વરના પીડામણ ગામ નજીક રેલવે અંડરબ્રિજ પાસે એક હાઈવા ટ્રક ફસાઈ ગયો. આ ઘટનામાં અંડરબ્રિજ પર લગાવવામાં આવેલો એંગલ પણ તૂટી પડ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અંકલેશ્વરના હવા મહેલથી પીડામણ ગામને જોડતા માર્ગ પર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આ એંગલ લગાવવામાં આવી હતી, જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે. આજે સવારે એક હાઈવા ટ્રક પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેની કેબિનનો ભાગ એંગલના ફસાઈ જતા ટ્રક ફસાતા એંગલ તૂટી પડી હતી. રસ્તા ઉપર નમી ગઈ હતી, જેના કારણે આ ઘટનાના પગલે સ્થળ ઉપર દોડધામ મચી ગઈ હતી. એંગલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની અવરજવર પર અસર થઈ હતી. શાળા વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ વચ્ચેનું સકારાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલા શાળા વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા 26 નવેમ્બર 2025ના રોજ મધર સ્પેશિયલ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માતા અને દીકરીની એક ટીમ બનાવી હતી. તેમણે 1 થી 2 મિનિટની નાની રમતો રમાડવામાં આવી અને પોઈન્ટ આપવામાં આવ્યા. સૌથી વધુ પોઈન્ટ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માતાઓ અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું.
આમ આ કાર્યક્રમ માતાઓ માટે માત્ર મનોરંજન પૂરતો રહ્યો ન હતો. કાર્યક્રમમાં માતાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી, જ્યારે અન્ય માતાઓએ તો દર્શક તરીકે હાજરી આપી કાર્યક્રમોમાં આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે સંગીત ખુરશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક માતાઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં મોટી બિલ્ડિંગોમાં ભરૂચ ફાયરનું નોટિસ આપવાનું નાટક ક્યાં સુધી? નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફાયર સેફટીની સુવિધા ન હોવા છતાં બિલ્ડિંગો ધમધમતી. ફાયર સેફટીની નોટિસ આપવાનું નાટક કોના માટે કમાણીનું સાધન? અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતાર. નેશનલ હાઈવે 48 ઉપર વાહનોની લાંબી કતાર જામતા અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાયા. ભરૂચમાં ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદનો આરોપી 9 વર્ષ બાદ મોરબીમાંથી બહેનના ઘરમાંથી ઝડપાયો. માગસર મહિનાના પ્રથમ ગુરુવારે જ કોઠા પાપડીના મેળામાં માનવ મેળામણ ઉમટ્યું. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાની અનોખી પરંપરા. કોમી એકતાના પ્રતીક સ્વરૂપે કોઠા પાપડીનો મેળો દર માગસર મહિનાના ગુરુવારે ભરાય છે. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.